ચતુરિયા કયા તું બોલો બોલો છે આ તું માણસો લાવ્યો કેવો લાવ્યો ચમું થયું એક પોપટ દોડે એક ચકલી દોડે એક તો રેલગાડી લાવ્યો માણસો લાવ્યો તું યાર એવું છે એવું છે હવે હું જઈને વાત કરું ના હોય તો બદલી દઈએ માણસો આપણે બીજા લાવીએ હા તો બીજા તું ઉધાર કર તું ફટાક કલાઈ વસ્તી કરે કે તું હવા દે યાર હાડો હું કવડો આ જાય કે ફટાફટ હા હું ખાવા લેજો ખાવાનું કરે ખાવું કરે લેવા જો ખાવા માટે ખાવા તો એક તો પોપટ દોડે એક તો ચકલી દોડે એક તો રેલગાડી દોડાવો રેલગાડી દોડાવો તો બોલા બધું મેં મારા પાછળ હું જ છે આમ બોલી ખબર લેવડો ખબર નથી જલ્દી જો ને કઈ વ્યસ્તી નકર ના હોય તો મોજ બદલે બીજા લાવી દે યાર હા હું વાત કરું હરખું કહી ને હું બીજા લાવી દઉં હા જલ્દી જા ફટાફટ બોઘા છે માણસો હેડે આવી હા ફેક્ટરી હા વધો મોકલી દે બે ટ્રેક્ટર રેત એ હા પેલા બેઠા હોય શંભુજી તો પૂછી દઈએ વેલા પેલો શેઠિયો આવતો શંભુજી બોલો તમે એ કોમતા નહીં કરવું હું હવે યાર ઉમા પ્રમા કોમ નહીં થતું તમારા શેઠિયો તો કેટલી ધમકી બતાવે તમને તો એ તો આ કરો ને તે કરો ને બતાય જાય આપણે તો જે કરતા કરી જવાનું હા વાપરવાનું દાવ શેઠિયા કે વાપરી તો પતી ગયા આપણે તો પૂરા થઈ જઈએ એ તો આ ઘડી થાય કે આટલું કર્યું વેલા યાર મોડા યાર મને તો મગજ નહીં હરતું તે તમારે કેટલામ રાખ્યું હતું તમે કોમ હા આ તો રોજના 1000 રૂપિયા 1000 રૂપિયા હા તો તમે અમને કેટલા હાલશો મત એનો એક દિના કેટલા હાલશો 700 રૂપિયા 700 રૂપિયા અને ખાવાનું તમારું ખાવાનું હા 700 રૂપિયા આ ઘેરથી તમે હોય લાવવાના લઈ જવાના મારું ભાડું હા તમારે રોજ હોવા જ પડે 700 આપી દેવાના રોકડા અને તમે 2 ટાઈમ ચા પાણી મસાલો જે ખાવ એ હું આપો મસાલા તમારે કોઈ ખાતા નહીં હા બપોર ટિફિન તમારે લાવવાનું હા તો ટિફિન તો વાંધો નહીં બરાબર. સારું શું કરું ત્યાં આપણે કહી દઈએ હા કહી દઈએ 300 રૂપિયામાં કુટાબુ 200 રૂપિયા પેલા સ્ટેશન પર ચડીએ તો હાલું ખોમી કેટલી કાઢે લીટો દોડું હાફ દોડું તો આપણે બનાતે ખોમી જ કરવાની ઉડા ત્યાં મજૂર હારી કડી કરવાની હોય બનાતે જ કરવાની હોવા પણ પૈસા જ ગણવાના આપણો હાથ કહી દો હા 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 તાર અમે કાલથી આવી જઈશું બરોબર હવે આવી 700 રૂપિયામાં જાઓ હા ને હેડો હું કલર બલર મંગાવી રાખું હા બધું મંગાવી દો તમે તો બધું બાળસ બધું મંગાવી કાઢ આવા આવી જઈશું તમારે ત્યાં હા તમે હોવા જ પડે રોકડા આપી દે એ હાલ તાર અને મારે રિક્ષા આવે ને હા એમાં હું અંગાટ લાવો હોય ને અંગાટ લઈ જોઈ એ હારું તાર હો દેવો તાર સારું હેડો તો આપણે તો દઈએ 300 રૂપિયા મારવા કહેતા હતા હજી કોઈ ચાનું ઠેકોણ કાજી ખાવા લે જ્યારે લઈને આયા નહીં આયા જ્યોતિ નહીં આયા તમારે છોકરું મોઢું પડે તો 300 રૂપિયા તમારે ના લે ના લેવો મને તો રખાયો અલે આ તમે બેહી જાઓ ભાઈ તારા મોણસો નહીં અમે આવું ચમ અમે તો બીજા કદી તો પેલા ભેગું જતા રે કોના ભેગું હા એટલે હતા એમને કલર વાળા નથી કાકા મને ભાઈ હતા એમને ભેગું જતા રે 800 રૂપિયામાં એવું હોય ને તમે લાયા તો હું તમને ફેક્ટરી બતાવી મીન તમારે એવું કરે એ તો તો અમારે કાલ છોકરું મોઢું પડ્યું તમે 300 રૂપિયા હાલતા જોર આવ્યું તો તમને ખબર ના પડે અમે જરૂર પડી તો અમે કોમ કરવા આવતા હોય મજૂરી કરવા તો તમને 300 ખાટા પડે તો અમારે એવા શેઠિયા જોતા ના પેલામાં અમે આજ કોમ રાખ્યું ને તો એ પટ લઈ બોનવા લીધું લો 400 વધારે નહીં મળતા વધારે મળતા અમે જો વધારે મળે બરોબર પણ તમારે હવે ગદ્દારી ના કરાય યાર લાયો ફેક્ટરી બતાવી નહીં તમને ગદ્દારી ના દેખાતા પૈસા દેખાય પૈસા વધારે મળે નીકળ ગરમી ના કરો તમે કોમ નહીં કરો ને એટલે અમે તો ઘણો બધો કરી ચૂક્યા છીએ તમે તો આજકાલ ફેંકતું હો એક 300 છોકરા ના લે કે અમારા મજૂર તો તમે એવું તમે અમારો હિસાબ આલો રોજ રોજ પણ હું પૈસા દેવા જતો તમે જતા રહ્યા તો હું શું કરું આ તો પણ તમે હતા જ નહીં એ બધા બોલો બીજો ભાઈ કાઢજો આ પૈસા પાય નહીં ફોન કેટલા કર્યા તમે ખાવા લેવા જતા તે લઈને આયા આખો દારૂ જતો ભૂખ્યા મરી ગયા હા લઈને તો આવ્યા લઈને આ નફો તમારો આ નાસ્તો કહેવાય એટલે આ નાઈ તો દેવા પૈસા થી લાવી મફત આવી હા 10 વાગે તારે નાસ્તો લઈને આવો હવે 9 વાગે આવી જવું પડે છોકરો ચા પાવા મારે મોણસો તો ના તો 10 વાગે જાવ તારે 9 વાગે કુલ લઈને આવો એ તો આબુ પર કોમ કરાવવું હોય તો એ ના આપણા શેઠિયા પૈસા ગણા ચા હા ગમું જતા રહો મને કોમ કરવું આપો તો પેલા ભેગું કરવાનું જો જેવા આવ્યા બોલો આ તમે કેમ માર ગાડી જો લઈ લીધા મને કોઈ તમારે કેટલા મળ્યું મને તો રોજના 1000 મળ્યું 1200 મળ્યું એવું કામ કરે પ્રમાણે મળ્યું પણ બુલ આયા તો હું યાર તમારે લેવા પડે તમારે શેઠને તો તમે લાવવા પડે કે મારા કારીગર તમારે લઈ લેવાના આવતા નતા તે પછી અરે મને કોઈ તમે જે આપો અમે આવી જઈએ એ મેં 700 રૂપિયા આપો તે તો રાજી થઈ ગયા એટલે કોઈ હું આવું કાલથી તમારે ત્યાં આવું તમે પૈસા ના આવતા હોય તો કારીગર સટક્યું
પણ ભાઈ તમે એવું કીધું કે આ 300 કીધા પછી મને 500 લેવા તો 500 આલું તો મને વાત તો કરવી હતી કે મારા 700 લેવા એવું કેવું તો મને. 500 એક બાજુ મેલો ને 300 એક બાજુ મેલો. આમાં આ મોડો છોકરો મોદો પડ્યો, એક 300 માગ્યા, એક 300 પપોલીઓ, તો એ તમને આવતો કાઠું પડ્યું તો તમે એમાં હિસાબ હું આલો? પણ હું કીધું હું આવ્યો તો પણ તમે જતા હતા જ નહીં કોઈ. હું આવ્યો હું તો રોજે રોજ 700 રૂપિયા પણ નક્કી કર્યું. અને એ એડવાન્સ આલી જાય, એડવાન્સ પેલા કો લો 1000 રૂપિયા તમે વાપરો આપજો દાડો. આ ભાઈ તમારે ત્યાં લુખુશ કંગુસ નહીં, અરે હારે હારા લાંબા. આ તો રહો તમે પણ હું જઉં હું શેઠને કહી દઉં ને શેઠ આ ભગવાન પણ બધા ગાડી મેલતી હું કોઈ શેઠને કહી ચિંતા દઉં. નહીં કરવાની, અમાર ઉપાડ ચાલો તમે ભાઈ. જો તમે ત્યાં જોબ ફોડી લેજો. હું વાત કરું લો. એવી દીક બીજા લાલજો શેઠ ને, અમારા કારીગર ને નહીં. હું તો આજે બીજા 50,000 લો આવે એટલે. આ બે તો ઓગી જશે તો કોઈ જવાના. અને એ તો હું કયો નહીં આવે પૈસા તમને હું વાત કરી દઈએ. જો ફોતરું પાડવું નહીં, પદ દે દે જા. તાકે વાહ, કોઈ ખવા નહીં, તાર મને મોઢું ઉપર આપ્યો. આપ્યો, મને ઉપર વધારે આપ્યો એટલે શેઠ બીજા જવાના નહીં. એ તો જાહેર હું કયો. એ કહેતા હતા કારીગર મેળ આ ચાલુ કરી દેશી, એ મને કીધા પ્રમાણે પૈસા મળશે. શું કરશે આ તો 10 વાગ્યા તો ચાલુ નહીં કર્યું. એ તો હાલ ચાલુ કરશી. હું શેઠને કહું. હું જોડે રહીને કામ કરાવું. હા તમે કેવું કામ કરો તમારે બેહી જવાનું છે, એટલે અમને વસ્તુ વાળવાનું નહીં કરશું. એ તો થઈ હા, બે પૈસા ગણવા હતા. ગણો ઘેર જા, પત્તો ને લોટો જોય, હેડો હેડો. બે પૈસા ગણવા હતા. કમ કર્યું જ નહીં. એક મોણસ પાછળ 300 રૂપિયા મળતા હતા. કમિશન ખાતા કમિશન ખાતા હતા. તો લો, તમારે કમિશન આડું વાળી દીધું. 300 એટલે 900 રૂપિયા થયા. ચાલ. કેવા 900 રૂપિયા ગણ્યા? આવું પૂજા આવું માણસો કોઈ મળવાનું નહીં. તો કોઈ સીધું બોલવાનું. આપણે મજા આવે. આવું તમારે સોયલે બેસી જવાનું, અમે કોમ કરશું. હા ચિંતા નહીં હો. પૈસા પણ આવવાના હતા અને વાંધવા કોઈ આવ્યું જ નહીં. 10 વાગ્યા કોઈ આવ્યું જ નહીં. તો ગામમાં ઘેર જવું પડશે, ગામમાં જોઈ આવવા દે પેલા. કાલ કીધું ના તો આયા જ નહીં. એક દાડો આયા, અડધું વાંધ્યું. ગામમાં જોતું જવા દે, દેખાતા નહીં. સતુજી તો હેડ્યા આવો. હા બોલો બોલો વાગેવાન. તો હેડ્યા. આ યાર ઓય કોમ રાખ્યું તું હા, તે પેલા પૈસા પણ લઈ ગયું તો પણ આરા ફરી જાય યાર. ફેક્ટરીમાં રાખ્યું. ઓહો હવે મારા આરા ફરી જાય એક દાડો આયા પણ ફરી જાય. પશુ પાણી તો વાડવા રાયરો રાખ્યો. કાલ આયા પમના ના આયા ના બધું કર્યું મારે. હું કાલ 11 વાગે જો બોલાય તો હું કીધું કે આરું આગેવાન તમે હતું મેં ના આવો કે આગેવાન હક કર્યો કે તો આગેવાન શું કરવું કે આપત કી થાય તાર બોલાવા હું આવી દઉં તે પીથી મારા ઘર આવી જાય. બે દાડા વાગ્યો કોક ને હજી અડધું રૂમાલ જોઈને જ હેડે આવું. તાર ખોરવા જ નીકળ્યું ગામમાં. એ બધા ઉત કર્યું મારા પણ આયા તો એક દાડો કાલ કર્યું કે આજ તો અમે બીજે જઈએ. તમારે ના લાવી રહેવાનું પૂછ્યા વગર અધૂરો મારો રાયરો રાખ્યો. પણ હું કીધું તું નહીં તો આગેવાન નું પૂરું તો કરો કે તો આગેવાન હક કર્યું કે કશું વધુ નહીં કે અમે કહી દેવું આગેવાન ફેક્ટરી કલર કરવા લાવી દીધા. કલાકમાં લાવે મારા ફરી ગયા આઈ. તમારા કા તમે બી એવું કરો તો તમારે ગદ્દારી જ થવાની છે ને યાર. પણ હું તો એમ કીધું તો કે આવું ના કરાય કોમ પટાઈને પછી આવજો કોઈ કાલ આવજો હતો નહીં મારે પણ કીધું ના અમારે તો આવવું કીધું તો ફેક્ટરી છે ફેક્ટરી હું બીજા માણસો કરવા જવું કે નહીં ખોવા હેડજો. મારો હોય અધૂરો મૂક્યું હોય તમારું મૂક્યું કે આવું કર્યું ચાલો એટલે થપ્પો આલો હું બધાને આવું થપ્પો છે અધૂરું મેળવાનું. કાધું ને હો હાઉ રે હા ને આપણે તો ઓફિસ ટાઈમ ભરવાનો ને કામ કરવાનું, ઠંડા સોયાનું કામ, કોઈ ચિંતા નહીં કરવાની અને હોજ પડે પૈસા મળી જશે. ના મજા આવ્યો. અને મસાલા બસાલા ખાવાનું તો કહેજો. ના ના મસાલો તો નહીં. હું ફોન કરું નહીં જાય. બેઠા છો પૈસા બા તમે તો આવું કરો ચમ હું તો કર્યું? રાયડો હજી 2 દાડાનો બાકી રાખીને આવતા રે. ભાઈ કાચો તો એટલે કીધું આગે કાચો તો હું કા વાઢવા રાખ્યો એક દાડો વાઢ્યો ને પછી દેખો ને જ નહીં. પણ કાચો તો ના વાડે આપણે કીધું દ્વારા કુના નહીં કરે. તો હું કીધું કે ના કાચો હોય. આ 2 દાડા લઈએ એવો થઈ ગયો હો. ના એટલે હજી કુનું હો. આ બોનો કાઢે બોનો આજુ છે બધો બોનો કાઢે 2 દાડા તમારે ઊંઘી જ્યું બારીમાં તો એક દાડો કોક વાઢેલો ને પછી તો પડતું નખીને આવતા રહે હોય. વાઢવાન તા અમે ખોટું નતું કરવાના. એક બે આઈને વાઢે બરોબર. પછી બીજા તમે આયા એક ફોલોનો મને એકડ્યું મને કે ભાઈ તમે કાચો વાઢ દો. બધું અમારે પાસે આગેવાને કે વાઢી દેવાનું. કીધું કુનો ના વઢાય તો જે અંદર શેગો ને દોડો ઉડી જાય. પણ આગેવાન આખા ગામનો વધાયો ને આગેવાનો કોક બીજું કેવા આવશે અમરો તો નહીં વધાયો હોય. હજી આ બધા કુનો કરો. તે બધા ચાદા બોનો પથરા આખો આગેવાન પછી વાઢીશું તો અભાજ ચાર વાઢો. દાડા બાડા નહીં હતા એ હેડો એના કલર બલર આપણે ના શોભા આ બધું. એ તડકો લાગતો તો કીધું હજી ચાદા કાચો હજી તો ખેતીનું કરો તો જ આગળ આવશો. કલરનું તો 2 દાડા મળશે. આ ફેક્ટરી કોણ હવે શેઠ હે? ઓહો.
આ 2 દાડા લાવશે પછી તમે ગાડી મૂકશી ખેતીની મજૂરી જરૂર નહીં કહેવાય આપણે એટલે અમને કોન્ટ્રાક્ટ નું રોજ છે એટલે અમારે બધા કીધે જશે અમને આ તો 2 દાડા ફેક્ટરીનું કામ લીધું હોય પછી તમને ક્યાંથી જતા રહો એ તો એવું જ હોય એટલે ખેતીનું તો ના છોડ દેવાય અને આપણે બધું શોભા કરવું યાર ખેતી ને ચોરો દો હવે 2 મહિના છે ભાઈ પતિ જ જવાની છે. પાછા કહું ને નહીં આવતું આપણે ખેતીનું કરતા હોય ચતુર્થી ખેતીનું જ કરાય મારે રેગ્યુલર ચિંતા નહીં કરો. ફૂલ રેગ્યુલર અધૂરું મેલીને આયા છે તમે કદી આવું કરો એ તો અમારા ભાઈ આયા તો પણ હું તો રાખી લઉં. મારા ડાયરો આવતા રહ્યા મારા કારીગરો નતા જરૂર પડે બોલાવી દીધા. તમે શાંતિ રાખો એ તમારે ચતુર્થી શું લાવવાના આવતા રહ્યા યાર ટાઈમ તમે લાવી દો તમે કીધું તે આગેવાનનું પૂરું કરો પછી આવજો કે ના કાલથી આગેવાનું આ તો તમારે આટલું પૂરું કરી 2 દાડા લઈ પછી તમે મોકલો તમારે જવા જવું જજો પૈસા આલી દે બતાવો આગેવાન તમે. આકુ નો પાછા ભાઈ સીમા પ્યારી આયા ધડપાન ભટપાન શાંતિ રાખો ભાઈ. ખેતી ના ઘરનો આપણો લે આપણે ખેતી વાળા ભાઈ હા. આપમાં બોલ ઓળખો નહીં ઓળખતા મને હું આવ્યો ખરા ખબર પડે આ ફેક્ટરી બનાવી બે એમાં તો જો કે શેઠ બની ગયા તો બે ઉભા રહેલા બધા ખાઈ બે આવ્યા. આ ટિફિન ખાઈને બેઠા હવે ચાલુ કરી દેશે. ચાલુ કરો ફટાફટ ટાઈમ નહીં માં જોડે જાય ચાલુ કરો બેહી લીધો એટલે ઓ યાર ભાઈ આ રાયરો વાળા લઈ જવાના નહીં તમારે કલર ઝૂમપાનો મારા અધૂરું મેલીને આયા હું તમને એવું તો થતું એવું કઈ મોસું ચાલ આ તમે તો યાર એ આયા તો હું લેતા આવું યાર એનું પૂરું કરવું પડે કે તો એ તો કે મારે આપવું છે તો હું લેતા આવું જ કે યાર આ હોમ કલર બલર નું ના ભાવ ખેતી બધું કરેલું હોય રાયરો બાયરો જ નહીં જ ભાવ હવે ખેતી વાળા ખેતી વાળા છે ને તમે ધોવા નહીં રેખતા તેથી મને લોવા તમે તો એક તો એક પોપટ દો એક તો ચકલી દો એક તો રેલગાડી એવું કરતા હતા મારું તું નકા ઘટેરું બધું બધું હતું મારું કલાકારો બનેલા હોય તો તમે તો લઈ લે હોય હેરે આવો તાર જબરદસ્ત કરી દે પૈસા પૈસા આલેલા નહીં તમે કોઈ 25,000 યાર કોના આલે પછી ભાઈને મેં તો યાર એ ભાઈના આલે તો એમને જ જોવાના આપણે તો જોવાના અમારે તો મારે ડાયરો પૂરો નહીં થતા હજુ મોકલવાનો નહીં મારે તો કોમ કર હું તો રોજે રોજ આપી દઉં હવે. એ મારે રોજે રોજ આપો મારા ડાયરો વધી જવા એટલે તમને હું મૂકી જોઈએ એ તો મારે હું જોવાનું. હું મારા ડાયરો પૂરો થાય મારા તો આવશી જો જે હું પૈસા આપતો રહે તમારે રાયડો વધારે કે ના વધારે મારે કોમ અધૂરું હો અને આયા હશે કરે જશે. તારા તમારે ખબર નહીં પડતી ખેતી નું કરો તમે તો વહી આવી જાઓ તમે તડકો બહુ પડતો ને મેં સોલ્યા થોડું કરતા આવીએ એમ નહીં તમે આમ પોપટ દો ચકલી દો તમે કલર કોણ વાળો ચિત્ર કરવાના કોણ તમે તે બધે શીખી ગયા આ તો ના શીખવા મળે એ તો ખેતી નું શોભા આપણે તમારે જોવાનું ચકલી દોડીએ કે કુકડો દોડીએ તમે તમારે કરવાનું અમે અમારે કોમ રાખ્યું તમે કોક ને પાટું મારો ને આવું જ થાય લ્યો અમે તમે પાટું મારી લાવી દીધા કીધા વગર તો તમને પાટું જ માર્યું પણ હું તો આખો બીજા શેર પકડ્યા તમે હું તો કીધું દીવાની યાર કે આગેવાનનું પૂરું કરો તે કે ના અમારે તો નહીં એવું કે તારે ખબર હે અમે કેવા હતા એ આગેવાન ચોય રખાતું છે તમે તો હેડે બોલાયા ભાંગર બધા ગામના મળેલા જો તમે આપણા ડોવા તમે લઈને તો આવતા શરમ આવી જુઓ ભાઈ મજૂરી કોઈને જોઈ નહીં થવાનું નહીં. હા બહુ વધારે મળતા હોય તો ચઈ જાય ચમ વાર તમે આલો ના વધારે આ શેઠ નું જ કોમ શેઠ ને તમે હા. તમારું કોમ આ ખેતી નું કરેલું હોય ભાવ તમે ના ના મને ખબર આ ચતુરી લઈને આવ્યા ભાઈ યાર તમે કારીગરો આવા કોઈ કારીગર કહેવાય આ બધું ભાવ ખેતી નું કરેલું હોય તમે લઈને આવો લઈ તો હું આવ્યો તો પણ આવું હે હું રાખશે હવે કોણ મને કોમ રાખે જતું જે પૈસા થી મતલબ ના રાખવાનું હોય કોકનું કોમ સારું કરવાનું હોય પણ હું તો પૈસા લીધા જ નહીં વાત ખાલી કરી પૈસા મને મારા તો શેઠને મોણા જ બતાવવાના કોમ ગમે તેટલું કરે કે કરતા હતા કારીગર લાવો અમને મોડા બતાવ્યા જો મોડા ના બતાવો તમે મારા ભાઈ મારા મોસું ના હોય મારા તો કલર કોમ થાય એનું પડ્યું હોય તમે કેતા હતા કારીગર લાવો તો કહું મારા પાછળ હું તો કારીગર લઈને ઉભા કર્યા તમે ભાઈ ઓબરો તમે કોમ આવ્યું છે 20-25 હજાર બરોબર હવે તમે આવવાનું આવડતું તો હોય ને ડોવા ડોવા એ તો શીખી જાય. એવું ના બોલો આ કો તમે પૈસા હવે આ શીખતા તમે તો પગાર તો રોજના હાલવાના હાલવાના તો તમે ઘરના હાલજો આવડતું તો હોય ને તમે એકલા જ કોમ કરજો ના ના એમ તો આવું કરું કશું ના આવડે હોય હું કોમ કર્યું હોય અલ્યા હો ભાઈ એક તો પોપટ દો ચકલી દો આવા તો કોમ કરી આવા ડોવાઓ કરી હોય તો હું જોતું હતું તો કારીગરો કોઈ લાવ જ ના કરે હવે હું તો કોઈ કારીગર મોસો કરેલો છે એટલે મેં તો રાખશે નકર હું તો રાખો ને આવવાનું રાખતું છે યાર તમે પૈસા બહાર તમે ડાયરો હેરજો માં ખેતમ ડાયરો પૂરો કરવા નહીં જવાનું હું તમને કીધું નહીં જવાનું આગેવાન હા. તમે કોઈ અમને પૈસા આલી તા ખેતરમાં કાઢવાના આલે ને પણ વધાઈને તું આલું ને તાન અમારે લેવાય નહીં કે વાડવું નહીં તમે આ પછી કહેવાના હતા મજૂરીમાં લઈ જો નહીં આવીએ હા તો પછી કહેવાના હતા કે ત્રણ માંથી એક મજૂર મારી યાર લઈ જજો મારું મળી આમાં શેર મસ્ત અમારે આ તો 4 દાડે ચટુ જે હશે ને લાલ ખાવા પડી જશે આપડે 12 મહિના ચિંતા હા આ તો કરાવજો વાંધો નહીં, ના કરવાનું. કરવાનું હા, બરાબર. હારું તમે કરી ખો ભાઈ તમે નકાજો ચાલુ કરજો